હેલો ડિયર સ્ટુડન્ટ્સ, હવે આજના લેક્ચરમાં આપણે સમૂહ નંબર 17નું લાસ્ટ શોર્ટ નોટ HCl હાઇડ્રોજન ક્લોરાઇડ વિશેનું ડિસ્કશન કરીને આપણે ગ્રુપ 17 અહીંયા ઓવર કરશું અને સાથે સાથે આખું ચેપ્ટર પણ અહીંયા વાઇન્ડ અપ થશે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે સમૂહ 17ના પ્રીવિયસ યર AIPMT નીટ અને એમ્સના ક્વેશ્ચનનું ડિસ્કશન કરીને આપણે આપણું ચેપ્ટર વાઇન્ડ અપ કરશું. ત્યાર પછી ન્યૂ ચેપ્ટર સ્ટાર્ટ કરશું. વિલ સ્ટાર્ટ the topic hydrogen chloride, that is known as HCl. HCl ની બનાવટ જ્યારે કરો તો ત્યારે આપણે 3 પોઈન્ટ પર ફોકસ કરવાનું થાય. પહેલી એની બનાવટ છે, બીજા એના ગુણધર્મો જેમાં ભૌતિક અને રાસાયણિક બંને ગુણધર્મોનો સમાવેશ થાય, અને ત્રીજું એના ઉપયોગો. ઇન્ટ્રોડક્ટરી જો જોઈએ તો 1848માં ગ્લોબર નામના વૈજ્ઞાનિકે સોડિયમ ક્લોરાઇડ, જેને આપણે રોક સોલ્ટ ઓર મીઠું કહીએ છીએ, તેની સલ્ફ્યુરિક એસિડ સાથે ગરમ કરવાથી HCl બનાવવાની શરૂઆત કરેલી. તો આપણને અહીંયાથી ક્વેશ્ચન એમ પૂછાય કે સૌ પ્રથમ હાઇડ્રોક્લોરિક એસિડ ઓર હાઇડ્રોજન ક્લોરાઇડ કેવી રીતે મેળવવામાં આવેલો હતો? તો કોની વચ્ચે પ્રક્રિયા થયેલી? મીઠું અને સલ્ફ્યુરિક એસિડ વચ્ચે પ્રક્રિયા થઈને ગરમ કરવાથી બાય હીટિંગ પ્રોસેસ HCl મળેલો હતો. અને 1810માં ડેવી નામના વૈજ્ઞાનિકે હાઇડ્રોજન ક્લોરાઇડ એ હાઇડ્રોજન અને ક્લોરિનનું સંયોજન છે એવું એણે પ્રસ્થાપિત કરેલું હતું. તો જનરલી they are not asking any kind of years in chemistry. કેમિસ્ટ્રીમાં કોઈ પણ જાતના વર્ષો સુધી અત્યાર સુધીમાં કોઈ ક્વેશ્ચન નથી મળ્યા. વૈજ્ઞાનિકો આપણે જસ્ટ કાળજી રાખવાની કે કયા વૈજ્ઞાનિકે શું રોલ ભજવેલો, ને ખાસ તો એ લોકો ક્વેશ્ચન પૂછે કે સૌ પ્રથમ કેવી રીતે મેળવાયેલો. તો રોક સોલ્ટ મીઠુંની સલ્ફ્યુરિક એસિડ સાથેની હીટિંગ પ્રોસેસ દ્વારા હાઇડ્રોક્લોરિક એસિડ ઓર હાઇડ્રોજન ક્લોરાઇડ સૌ પ્રથમ મેળવાયેલો, અને હાઇડ્રોજન ક્લોરાઇડ એ હાઇડ્રોજન અને ક્લોરિનનું સંયોજન છે એવું પ્રસ્થાપિત ડેવીએ કરેલું હતું. વિલ સ્ટાર્ટ ધ પ્રિપરેશન. ફર્સ્ટ, સોડિયમ ક્લોરાઇડ જે છે તેની સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથે 420 કેલ્વિન તાપમાને, જો હીટિંગ પ્રોસેસ, ઇટ્સ અ એન્ડોથર્મિક પ્રોસેસ, બરાબર. તો સોડિયમ ક્લોરાઇડની જ્યારે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા થાય તો સોડિયમ ક્લોરાઇડમાં આપણી પાસે સોડિયમ આયન છે, ક્લોરાઇડ આયન છે, સલ્ફ્યુરિક એસિડમાં H+ અને HSO4- છે. હવે આપણે સલ્ફ્યુરિક એસિડમાં જોઈ લીધું કે સલ્ફ્યુરિક એસિડનો પ્રથમ એસિડ એટલે કે વિયોજન અચળાંક Ka1 જે છે તેના વેલ્યુ ઘણા ઊંચા છે, જે દર્શાવે કે અંદરથી પહેલો પ્રોટોન ખૂબ સરળતાથી રિલીઝ થાય છે. તો અહીંયાથી સલ્ફ્યુરિક એસિડમાંથી છૂટો પડતો H+ અને સોડિયમ ક્લોરાઇડમાંથી છૂટા પડતા Cl-, they both react with each other and they will form what? હાઇડ્રોજન ક્લોરાઇડ. બાકી કોણ રહી ગયા? Na+ અને હાઇડ્રોજન સલ્ફેટ, જેને બાયસલ્ફેટ ઓર એસિડ સલ્ફેટ આયન કહેવામાં આવે. they both react with each other and they will form સોડિયમ હાઇડ્રોજન સલ્ફેટ, જેને સોડિયમ બાયસલ્ફેટ કહેવાય અને જેને સોડિયમ એસિડ સલ્ફેટ કહેવાય. This process is known as the salt cake method. Why it is known as a salt cake method? Because અહીંયા જે સોડિયમ હાઇડ્રોજન સલ્ફેટ પ્રોડ્યુસ થાય છે, they will make a protective layer on surrounding the hydrogen chloride. અને જેને કારણે શું થાય? હાઇડ્રોજન ક્લોરાઇડની ફર્ધર પ્રોસેસ શું થઈ જાય છે? અટકી જાય છે. તો આ પ્રોસેસને કહેવામાં આવે છે સોલ્ટ કેક. કેકમાં પણ આપણે કેવું હોય કે અંદરનું જે સ્પંજી સ્ટફ હોય તેની સરાઉન્ડિંગમાં આખું જે ક્રીમી લેયર હોય, તેવી જ રીતે અહીંયા હાઇડ્રોજન ક્લોરાઇડની સરાઉન્ડિંગમાં સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડનું આખું લેયર આવી જાય, માટે એ પ્રોસેસને સોલ્ટ કેક મેથડ કહેવાય. હવે ફર્સ્ટ રિએક્શન જે છે તે આપણી ટેક્સ્ટબુકમાં આપેલું છે કે સોડિયમ ક્લોરાઇડને સલ્ફ્યુરિક એસિડ સાથે ઊંચા તાપમાને ગરમ કરવાથી હાઇડ્રોજન ક્લોરાઇડ અને સોડિયમ એસિડ સલ્ફેટ મળે છે, પણ એ પ્રોસેસને સોલ્ટ કેક મેથડ કહેવાય છે એવું એક્સપ્લેન કર્યું નથી. તો ટેક્સ્ટબુકનો જ પોઈન્ટને આપણે એક સ્ટેપ અહેડ શીખવાનું થાય કે આ પ્રોસેસને શું કહેવામાં આવે? સોલ્ટ કેક મેથડ કહેવામાં આવે છે, સોલ્ટ, બરાબર. હવે સેકન્ડ સ્ટેપમાં, જે ફર્સ્ટ સ્ટેપમાં સોડિયમ હાઇડ્રોજન સલ્ફેટ મળે છે તેની ફર્ધર NaCl સાથે પ્રક્રિયા કરવામાં આવે તો એમાંથી આપણને સોડિયમ સલ્ફેટ અને હાઇડ્રોજન ક્લોરાઇડ મળશે. આ પ્રોસેસ પેલા કરતાં વધારે એન્ડોથર્મિક છે, એટલે ઇટ રિક્વાયર મોર હીટિંગ ધેન ફર્સ્ટ રિએક્શન, બીકોઝ જે સોડિયમ હાઇડ્રોજન સલ્ફેટ જે છે તો તે H2SO4ની સાપેક્ષમાં વીક એસિડ છે, બીકોઝ એના વિયોજન અચળાંક ઓછા છે, એટલે એમાંથી H+ સરળતાથી મુક્ત થતો નથી. તો આ જે પ્રોસેસ છે તો અહીંયાથી Na+, H+, SO4- અહીંયાથી Na+ અને Cl-,
તો આ H+ અને આ Cl- ભેગા થઈને હાઇડ્રોજન ક્લોરાઇડ બનાવશે. બાકી રહેલા 2 Na+SO4 - 2 સાથે પ્રક્રિયા કરીને સોડિયમ સલ્ફેટ બનાવશે. બરાબર. આ સોડિયમ સલ્ફેટનો ઉપયોગ ખાસ કરીને કાગળ એટલે કે પેપર બનાવવામાં થાય અને આ પ્રોસેસને શું કહેવામાં આવે છે? ક્રાફ્ટ પ્રોસેસ. ધેટ ઇઝ ઓલ્સો એન્ડોથર્મિક. આમ જો હાઇડ્રોજન ક્લોરાઇડની આપણે પ્રિપરેશન કરવી હોય તો ફર્સ્ટ રોક સોલ્ટ જે મીઠું છે તેની સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરતા સોડિયમ હાઇડ્રોજન સલ્ફેટ અને HCl મળે, જે એન્ડોથર્મિક છે. હીટ આપવી પડશે, જેને સોલ્ટ કેક મેથડ કહેવાય. સેકન્ડ સ્ટેપમાં ફર્સ્ટ સ્ટેપમાં બનેલા જે સોડિયમ હાઇડ્રોજન સલ્ફેટ છે તો તેની સોડિયમ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા થતાં એમાંથી સોડિયમ સલ્ફેટ મળશે અને HCl છૂટું પડશે. એને ક્રાફ્ટ પ્રોસેસ કહેવાય. ધેટ ઇઝ ઓલ્સો એન્ડોથર્મિક. ધેટ રિક્વાયર મોર ટેમ્પરેચર ઇન કમ્પેરિઝન ટુ ફર્સ્ટ રિએક્શન because sodium hydrogen sulfate is weak acid in comparison to H2SO4 because H2SO4 ના વિયોજન અચળાંક કે A1 એ ઊંચા છે, જ્યારે આના જે વિયોજન અચળાંક છે ત્યાંની સાપેક્ષમાં ઘણા ઓછા છે. ઓવરઓલ પ્રોસેસ જો જોઈએ આપણે તો 2 NaClની 1 મોલ H2SO4 સાથે પ્રક્રિયા થતાં 2 મોલ HCl અને Na2SO4 સોડિયમ સલ્ફેટ પ્રાપ્ત થાય. અહીંયા જે હાઇડ્રોજન ક્લોરાઇડ પ્રાપ્ત થાય તે મોઇસ્ટ સ્ટેટમાં હોય, ભીનો હોય, તો એને ડ્રાય કરવા માટે આપણે એને કોન્સન્ટ્રેટેડ H2SO4માંથી પસાર કરવો પડે. તો અહીંયા સાંદ્ર સલ્ફ્યુરિક એસિડનો પછી ડ્રાઇંગ એજન્ટ તરીકે ઉપયોગ કરી શકાય અને આ રીતે હાઇડ્રોજન ક્લોરાઇડને આપણે ડ્રાય બનાવી શકીએ છીએ. હવે આ સ્ટેપને લગતો નીટનો એક ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ અહીંયા આવે છે કે આ પદ્ધતિ દ્વારા આપણે HBr અને HI મેળવી શકાતા નથી. આ પ્રોસેસ દ્વારા આપણે હાઇડ્રોજન ક્લોરાઇડ મેળવી શક્યા, પરંતુ સેમ પ્રોસેસ દ્વારા આપણે હાઇડ્રોજન બ્રોમાઇડ અને હાઇડ્રોજન આયોડાઇડ મેળવી શકાતા નથી. કેમ? તો એ નીટનો કન્સેપ્ટ છે. તો એનું વેલિડ રીઝન શું છે? તો HBr અને HI જે છે તો તે પ્રબળ રિડક્શન કરતા છે. પ્રબળ રિડક્શન કરતા છે એટલે અહીંયા Br- અને I- જે છે તેની વિદ્યુત ઋણતા કેવી? ઓછી. તો તેઓ ઓક્સિડેશન પામવાની વૃત્તિ દર્શાવે. કોની સાપેક્ષમાં? સલ્ફ્યુરિક એસિડની સાપેક્ષમાં. અને જે સલ્ફ્યુરિક એસિડનું SO2માં રિડક્શન કરે અને પોતે ઓક્સિડેશન પામીને Br2 અને I2માં રૂપાંતર પામે છે. રિએક્શન જોઈએ તો આપણને વધારે ખ્યાલ આવશે કે શા માટે સોલ્ટ કેક મેથડથી આપણે HBr અને HI મેળવી શકાતા નથી. કે પહેલામાં જેમ આપણે NaCl લીધું તેમ એની જગ્યાએ આપણે અહીંયા KBr લઈએ. H2SO4 સાથે પ્રક્રિયા થતાં KHSO4 અને HBr મળે. પહેલા સ્ટેપમાં જે આપણો HBr પ્રાપ્ત થાય છે, પહેલા સ્ટેપમાં HBr, તે HBr એ H2SO4 કરતાં પ્રબળ રિડક્શન કરતા છે. કોણ? પહેલા સ્ટેપમાં જે હાઇડ્રોજન બ્રોમાઇડ પ્રાપ્ત થાય તેનો રિડક્શન કરતા સ્વભાવ સલ્ફ્યુરિક એસિડ કરતાં વધારે છે. શા માટે? તો સલ્ફર અને બ્રોમિનમાં વિદ્યુત ઋણતા કોની? સલ્ફરની વધારે. શા માટે? કારણ કે સલ્ફર એ ત્રીજા આવર્તનું તત્વ, આ ચોથા આવર્તનું તત્વ, તો આની સાપેક્ષમાં આની વિદ્યુત ઋણતા ઓછી છે ઓર આની સાપેક્ષમાં આની વિદ્યુત ઋણતા વધારે છે. માટે જ્યારે બ્રોમિન અને સલ્ફર સાથે હોય ત્યારે સલ્ફર ગેટ હેવિંગ ટેન્ડન્સી ટુ ગેટ રિડ્યુસ, જ્યારે બ્રોમિન એની સાપેક્ષમાં ઓક્સિડેશન પામશે. એટલે ફર્સ્ટ સ્ટેપમાં બનતો HBr એ H2SO4નું SO2માં રિડક્શન કરશે અને પોતે બ્રોમિનમાં શું પામશે? ઓક્સિડેશન પામશે. માટે આ પ્રોસેસ દ્વારા આપણે હાઇડ્રોજન બ્રોમાઇડ મેળવી શકતા નથી. સેમ રિએક્શન ફોર હાઇડ્રોજન આયોડાઇડ, કે જ્યારે પોટેશિયમ આયોડાઇડની આપણે સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરીએ તો પોટેશિયમ હાઇડ્રોજન સલ્ફેટ મળે અને સાથે સાથે હાઇડ્રોજન આયોડાઇડ મળે. મળતો હાઇડ્રોજન આયોડાઇડ જે છે તેનો રિડક્શન કરતા સ્વભાવ સલ્ફ્યુરિક એસિડ કરતાં વધારે છે. એટલે એ શું કરે? એ પોતે આયોડિનમાં ઓક્સિડેશન પામે અને સાથે જોડાતા સલ્ફ્યુરિક એસિડનું SO2માં શું કરે છે? રિડક્શન કરે છે. કારણ કે આપણને એમ થાય કે ચાલો સર આ બધા રિએક્શન ખબર પડે, પણ આ શા માટે એવું કે હાઇડ્રોજન આયોડાઇડ એ H2SO4 ને સાપેક્ષમાં શા માટે રિડક્શન કરતાં પ્રબળ છે? તેના માટેનું રીઝન શું છે કે સલ્ફર અને આયોડિનમાં વિદ્યુત ઋણતા સલ્ફરની વધારે. માટે સલ્ફર અને આયોડિન જ્યારે સાથે હોય તો ત્યારે સલ્ફર જે છે તે શું પામવાની વૃત્તિ દર્શાવે? રિડક્શન પામવાની વૃત્તિ દર્શાવે, જ્યારે આયોડિન ઓક્સિડેશન પામવાની વૃત્તિ દર્શાવે. માટે the most important thing that you need to remember this. આમ સોલ્ટ કેક મેથડથી આપણે જે HBr અને HI મેળવી શકાતા નથી, જેના વેલિડ રીઝન આ બે છે, એના બેઝ પરથી આપણે આગળ વધી શકીએ. હવે આપણે પહેલી પ્રોસેસ જોઈ સોલ્ટ કેક મેથડ.
તો તેમાં સોડિયમ ક્લોરાઇડ રોક સોલ્ટની H2SO4 સાથે પ્રક્રિયા કરતાં આપણે HCl મેળવ્યું. એની જગ્યાએ આપણે એમોનિયમ ક્લોરાઇડ લઈએ તો પણ આપણે મેળવી શકીએ કે એમોનિયમ ક્લોરાઇડની સલ્ફ્યુરિક એસિડ સાથે હીટિંગ પ્રોસેસ દ્વારા હાઇડ્રોજન ક્લોરાઇડ અને એમોનિયમ સલ્ફેટ મેળવી શકીએ. ધીસ પ્રોસેસ ઇઝ મોર કન્વિનિયન્ટ ધેન સોલ્ટ કેક મેથડ. જે આપણે સોલ્ટ કેક મેથડ જોઈએ તેના કરતાં આ વધારે કન્વિનિયન્ટ. જો કે એમોનિયમ ક્લોરાઇડ જે છે તે સોડિયમ ક્લોરાઇડ કરતાં વધારે કોસ્ટલી છે, બરાબર. તો પણ આપણે આ પ્રોસેસને વધારે કન્વિનિયન્ટ શા માટે કન્સિડર કરી શકીએ? કારણ કે અહીંયા જે એમોનિયમ સલ્ફેટ મળે છે તે હાઇડ્રોજન ક્લોરાઇડ પર ફર્ધર કોઈ પણ જાતનું કવર કરતું નથી. ધેટ્સ વાય ઇટ ઇઝ મોર કન્વિનિયન્ટ ધેન અ સોલ્ટ કેક મેથડ. તો પહેલી સોલ્ટ કેક મેથડ જોઈ, જેમાં સોડિયમ ક્લોરાઇડની સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયા કરતાં આપણે હાઇડ્રોજન ક્લોરાઇડ મેળવ્યું. સેકન્ડ રિએક્શન છે તેમાં સોડિયમ ક્લોરાઇડની જગ્યાએ આપણે એમોનિયમ ક્લોરાઇડ લીધું, તેની સલ્ફ્યુરિક એસિડની હીટિંગ પ્રોસેસ દ્વારા હાઇડ્રોજન ક્લોરાઇડ અને NH2SO4 જે સોડિયમ સલ્ફેટ પ્રાપ્ત થાય છે. નેક્સ્ટ રિએક્શન vicinal dihalide, that is 1,2-dichloroethane. It's a vicinal dihalide. Vicinal dihalide 1,2-dichloroethane. તેને પણ જો આપણે હીટ કરીએ તો એક કાર્બન પરથી હાઇડ્રોજન મુક્ત થાય અને એક કાર્બન પરથી શું થાય છે, હાઇડ્રોજન અને ક્લોરીન બંને મુક્ત થાય અને દ્વિબંધનું નિર્માણ થાય અને આપણને મળે છે વિનાઇલ ક્લોરાઇડ. અને આ પ્રમાણે આપણે ઇમ્પ્યોર હાઇડ્રોજન ક્લોરાઇડ મેળવી શકીએ, પરંતુ એ લાર્જ અમાઉન્ટમાં પ્રોડ્યુસ થાય. આમ વિસિનલ ડાયહેલાઇડ દેટ ઇઝ 1,2-dichloroethane હીટિંગ કરવાથી આપણે એમાંથી વિનાઇલ ક્લોરાઇડ અને HCl મેળવી શકીએ. મળતો HCl અશુદ્ધ હશે અને લાર્જ પ્રમાણમાં હશે. અને આ રિએક્શન તો આપણને ખ્યાલ જ છે કે હાઇડ્રોજનની ક્લોરીન સાથે ડિફ્યુઝ સનલાઇટની હાજરીમાં એટલે કે સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રક્રિયા થતાં આપણે હાઈલી પ્યોર હાઇડ્રોજન ક્લોરાઇડ મેળવી શકીએ છીએ. તો ધીઝ આર ધ પ્રિપરેશન. ગુણધર્મો જો જોઈએ તો તે રંગહીન અને તીવ્ર વાસવાળો વાયુ છે. ચલો, તીવ્ર વાસવાળો અને દાહક અસર ઉપજાવતો બીજા બે વાયુ પણ જોઈએ. એક ક્લોરીન પણ જોયો અને સાથે સાથે સલ્ફર ડાયોક્સાઇડ પણ જોયો. તેમાં સલ્ફર ડાયોક્સાઇડ એ રંગવિહીન હતો. ક્લોરીન એ તીવ્ર વાસવાળો દાહક અસર ઉપજાવતો લીલાશ પડતો પીળો છે, પરંતુ આ તીવ્ર વાસવાળો જ છે, દાહક અસર ઉપજાવતો મેન્શન કરેલું નથી. તો એ શબ્દ યાદ રાખવાનો, રંગવિહીન અને તીવ્ર વાસવાળો વાયુ છે. હાઇડ્રોજન ક્લોરાઇડ વાયુનું જ્યારે પ્રવાહીકરણ કરવામાં આવે તે સહેલાઈથી પ્રવાહીમાં રૂપાંતર પામે. બનતું પ્રવાહી કેવું હોય છે? રંગવિહીન હોય છે, જેના બોઇલિંગ પોઈન્ટ પણ નીચા હોય છે. આપણે હાઇડ્રાઇડ જોયેલા સમૂહ 17ના હાઇડ્રાઇડ, તેમાં આપણે કંઈક આ રીતેનું જોયેલું હતું. કહું તમને ખ્યાલ હોય તો. HF, HCl, HBr અને HI આ બોઇલિંગ પોઈન્ટ હતા અને આ મોલર માસ હતા. તો સૌથી ઓછા ઉત્કલન બિંદુ HClના હતા અને સૌથી વધુ બાષ્પશીલતા પણ કોની હતી? HClની હતી, હાઇડ્રોજન ક્લોરાઇડની હતી. તો જો જ્યારે હાઇડ્રોજન ક્લોરાઇડ વાયુનું પ્રવાહીકરણ કરીને આપણે હાઇડ્રોજન ક્લોરાઇડ લિક્વિડ પ્રાપ્ત કરીએ તો એ રંગહીન હશે, જેના બોઇલિંગ પોઈન્ટ કેવા હશે? નીચા હશે. નીચા હશે માટે એ અતિ બાષ્પશીલ હશે, હાઈલી વોલેટાઇલ ઇન નેચર. એનું ફર્ધર જો સોલિડિફિકેશન કરવામાં આવે તો ઇટ વિલ બી કન્વર્ટેડ ટુ HCl સોલિડ, કે જે વ્હાઇટ ક્રિસ્ટલાઇન સબસ્ટન્સ છે, સફેદ સ્ફટિકમય ઘન પદાર્થ છે અને જેનું ઠાર બિંદુ પણ ઘણું નીચું છે. પાણીમાં સંપૂર્ણ દ્રાવ્ય છે અને પાણીમાં દ્રાવ્ય થઈને એ H3O+ અને Cl- એટલે અહીંયાથી જે H+ મુક્ત થાય, બરાબર, તો એ H+ મુક્ત થાય Cl- માં, આ H+ મેળવે, આ H+ ગુમાવે, માટે આ બને લોરી બ્રોન્સ્ટેડ એસિડ અને આ બને લોરી બ્રોન્સ્ટેડ બેઝ અને આ એનો સંયુગ્મી બેઝ અને આ એનો સંયુગ્મી
એસિડ. ખબર ને, લોરી બ્રોન્સ્ટેડ એસિડ ધેટ ઇઝ પ્રોટોન ડોનર, જે પ્રોટોન ગુમાવે છે અને સંયુગ્મી બેઝ બનાવે, અને લોરી બ્રોન્સ્ટેડ બેઝ પ્રોટોન મેળવે અને સંયુગ્મી એસિડ બનાવે. હવે હાઇડ્રોજન ક્લોરાઇડ જે છે તેનું જે પાણીમાં વિયોજન જે છે તેના માટેના વિયોજન અચળાંક જે છે તો તે 10⁷, જે ઘણા ઊંચા છે, જે દર્શાવે કે હાઇડ્રોજન ક્લોરાઇડ એ કેવો છે, પ્રબળ એસિડ છે. તો ક્વેશ્ચન પૂછાય કે હાઇડ્રોજન ક્લોરાઇડ એ પ્રબળ એસિડ છે કારણ કે તો એના વિયોજન અચળાંકના મૂલ્ય ઊંચા હોવાને કારણે તેનું સંપૂર્ણ વિયોજન થાય, 100% વિયોજન થાય એવું પ્રસ્થાપિત થાય છે, અને વિયોજન થઈને શું આપે, H+ મુક્ત કરે, માટે એ પ્રબળ એસિડ છે. એમોનિયા બરાબર NH3 તે હાઇડ્રોજન ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરીને એમોનિયમ ક્લોરાઇડના વ્હાઇટ ફ્યુમ્સ આપે. આ ઓલરેડી નીટમાં ક્વેશ્ચન પૂછાયેલો છે કે નીચેનામાંથી કયો પદાર્થ સબ્લિમેશન પામે છે, ઉધ્વપાતન પામે છે. તે એમોનિયમ ક્લોરાઇડ, કે એમોનિયમ ક્લોરાઇડ સોલિડ સ્ટેટમાં હોય તેને ખુલ્લો રાખવામાં આવે તો એ તરત જ એ વેપરમાં કન્વર્ટ થઈ જાય. તો ઇટ ઇઝ ગેટિંગ સબ્લિમેશન. આ સબ્લિમેશન પામતો પદાર્થ છે. નીટ માટે યાદ રાખશું. ઉધ્વપાતન પામે. નીટમાં ઓલરેડી આ ક્વેશ્ચન પૂછાયેલો છે. એક્વારિજિયા. એક્વારિજિયા મીન્સ વોટ? 3 પાર્ટ કોન્સન્ટ્રેટેડ HCl અને 1 પાર્ટ કોન્સન્ટ્રેટેડ HNO3. તો તેને કમ્બાઇન્ડલી શું કહેવામાં આવે છે? એક્વારિજિયા. એક્વારિજિયા તેને જ અમ્લરાજ કહેવામાં આવે. પહેલાં તો એક્વારિજિયા એટલે શું તે તમને ખબર હોવું જોઈએ. 3 પાર્ટ કોન્સન્ટ્રેટેડ HCl અને 1 પાર્ટ કોન્સન્ટ્રેટેડ HNO3. હવે એક્ઝામમાં તમે શું કરશો? આને 1 પાર્ટ કરી નાખશો અને આને 3 પાર્ટ કરી નાખશો. આ બેમાંથી કોઈ એકને મંદ કરી નાખશો. ક્યાં? HNO3 ની જગ્યાએ H2SO4 વિચારશો. તો કઈ કાળજી રાખવાની છે? 3 પાર્ટ આનો 1 પાર્ટ, 3 પાર્ટ સાંદ્ર HCl અને 1 પાર્ટ સાંદ્ર HNO3. તેને શું કહેવામાં આવે? એક્વારિજિયા એટલે કે અમ્લરાજ. અમ્લરાજનો ઉપયોગ શા માટે કરવામાં આવે? તો ગોલ્ડ, પ્લેટિનમ જેવી ઉમદા ધાતુઓ જે છે તે ઇવન કોન્સન્ટ્રેટેડ HNO3 જે પ્રબળ ઓક્સિડેશન કરતા છે તેની સાથે પણ પ્રક્રિયા કરતી નથી, જે આપણે નાઇટ્રિક એસિડની ટૂંકનોંધમાં શીખેલા છે. માટે એને ઓગાળવા માટે આપણે કોનો ઉપયોગ કરીએ છીએ? અમ્લરાજ, કે જે કોન્સન્ટ્રેટેડ HCl અને કોન્સન્ટ્રેટેડ HNO3નું 3:1 પાર્ટનું મિશ્રણ છે, કે જે ગોલ્ડ અને પ્લેટિનમને ઓગાળવામાં હેલ્પફુલ થાય. તેના બેઝિક રિએક્શન વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, કે ગોલ્ડની જ્યારે અમ્લરાજ સાથે પ્રક્રિયા થાય તો ત્યારે ટેટ્રાક્લોરોઓરેટ 3 નામનું જલ દ્રાવ્ય સંકીર્ણ મળે છે. કેવું સંકીર્ણ મળે છે? જલ દ્રાવ્ય. અને નાઇટ્રિક ઓક્સાઇડ મળે. એવી રીતે પ્લેટિનમની જ્યારે અમ્લરાજ સાથે પ્રક્રિયા થાય તો પ્લેટિનમ હેક્ઝાક્લોરોપ્લેટિનેટ 4 નામનો જલ દ્રાવ્ય સંકીર્ણ મળે. હવે અહીંયા કાળજી કઈ રાખવાની છે? તો પહેલાં તો આખું બેલેન્સ રિએક્શન તમારે નીટ માટે યાદ રાખવાનું છે. આખું બેલેન્સ રિએક્શન નીટ માટે યાદ રાખવું. જ્યારે ગોલ્ડની અમ્લરાજ સાથે પ્રક્રિયા થાય, જો Cl- અને NO3-, તો ત્યારે ગોલ્ડનું કયું સંકીર્ણ બને? તો AuCl4- અને નાઇટ્રોજનનું નાઇટ્રિક ઓક્સાઇડ. તો પહેલાં તો રિએક્શન બેલેન્સ કરવા પહેલાં આ કયા પ્રક્રિયક વચ્ચે પ્રક્રિયા થઈને કઈ નિપજ જનરેટ થાય તે તમને કમ્પલસરી આવડવું જોઈએ. અહીંયા ગોલ્ડની અમ્લરાજ એક્વારિજિયા સાથે પ્રક્રિયા થઈને ટેટ્રાક્લોરોઓરેટ સંકીર્ણ અને નાઇટ્રિક ઓક્સાઇડ પ્રાપ્ત થાય. એવી જ રીતે પ્લેટિનમની પણ અમ્લરાજ સાથે પ્રક્રિયા થાય તો PtCl6- અને NO જનરેટ થાય. પહેલાં એટલું ખ્યાલ હોવું જોઈએ. ત્યાર પછી રિએક્શન બેલેન્સ આવડવું જોઈએ. ઓલરેડી HNO3ની ટૂંકનોંધમાં આ રિએક્શન મેં તમને બેલેન્સ કરતાં શીખવ્યું છે, એટલે અહીંયા આપણે એની પછાડી વધારે ટાઈમ વેસ્ટ નથી કરતા. એ તમારા રિએક્શન બેલેન્સ ફોર્મમાં કમ્પલસરી યાદ રાખવાનું. બનતા સંકીર્ણમાં ગોલ્ડનો ઓક્સિડેશન આંક +3, બનતા સંકીર્ણમાં પ્લેટિનમનો ઓક્સિડેશન આંક +4, બનતા સંકીર્ણનું સૂત્ર AuCl4-, બનતા સંકીર્ણનું સૂત્ર PtCl6-2. એમાં ગોલ્ડનો ઓક્સિડેશન આંક +3 +4 છે. અહીંયા ચાર્જ -1 -2 છે. આનું નામ ટેટ્રાક્લોરોઓરેટ 3 અને આનું નામ છે હેક્ઝાક્લોરોપ્લેટિનેટ 4 સંકીર્ણ છે. બંને જલ દ્રાવ્ય સંકીર્ણ છે, તે પણ યાદ રાખવાનું. અને NO3- જે છે તો તેનું રિડક્શન શેમાં થાય છે? NOમાં થાય છે. જો અહીંયા +5 છે, અહીંયા +2, તો NO3- જે છે તો ધેટ ઇઝ
getting reduced. બરાબર, એ રિડ્યુસ થાય છે જ્યારે પ્લેટિનમનું ઓક્સિડેશન થાય અને અહીંયા ગોલ્ડનું ઓક્સિડેશન થાય છે. તો અમ્લરાજ એક્વારિજિયા કે જે સિલ્વર અને ગોલ્ડને ઓગાળવા માટે ખાસ ઉપયોગી છે અને તેના બેલેન્સ રિએક્શન આ મુજબના છે જે આપણે યાદ રાખવાના રહેશે. હાઇડ્રોક્લોરિક એસિડ જે છે એટલે HCl ગેસ હાઇડ્રોજન ક્લોરાઇડને જ્યારે પાણીમાં દ્રાવ્ય કરવામાં આવે તો એ હાઇડ્રોક્લોરિક એસિડ તરીકે ઓળખાય. એ નિર્બળ એસિડિક સંયોજનો છે તેના ક્ષારનું વિઘટન કરે. હવે શા માટે નિર્બળ એસિડિક સંયોજન? તો એ પ્રબળ એસિડ છે. તો એ પ્રબળ એસિડ છે માટે એ સામેવાળો જે પદાર્થ જે હોય તો તે પ્રબળ બેઝિક પદાર્થ હોવો જોઈએ, તો એની સાથે ઇઝીલી રિએક્શન કરશે, ન્યુટ્રલાઇઝેશન રિએક્શન. તો પહેલું ઉદાહરણ છે સોડિયમ કાર્બોનેટ, કે જે સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને કાર્બોનિક એસિડનો ક્ષાર છે, માટે આ બેઝિક ક્ષાર છે કારણ કે એ પ્રબળ બેઝમાંથી જનરેટ થાય છે. તો હાઇડ્રોજન ક્લોરાઇડ એ બેઝિક ક્ષાર સોડિયમ કાર્બોનેટ સાથે પ્રક્રિયા કરીને NaCl H2O અને CO2 એકદમ ઇઝી. આમાંથી Na+, આમાંથી Cl- NaCl અને H2O અને CO2. એવી રીતે સોડિયમ બાયકાર્બોનેટ, જેને આપણે ઇટિંગ સોડા એટલે બેકિંગ સોડા જેને કહેવાય, ખાવાનો સોડા જેને કહેવાય, તે પણ સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને કાર્બોનિક એસિડનું મિશ્રણ છે. કાર્બોનિક એસિડ વીક એસિડ છે, સોડિયમ હાઇડ્રોક્સાઇડ પ્રબળ બેઝ છે. તો એમાંથી જનરેટ થતો જે ક્ષાર જે છે તે કેવો હશે? પ્રબળ બેઝિક હશે, બેઝિક ક્ષાર હશે. તેની પણ HCl સાથે પ્રક્રિયા થતા NaCl H2O અને CO2 મળે. સોડિયમ સલ્ફાઇડ કે જે સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને સલ્ફ્યુરસ એસિડનો ક્ષાર છે. સલ્ફ્યુરસ એસિડ વીક એસિડ, સલ્ફ્યુરિક એસિડ ઇઝ અ સ્ટ્રોંગ એસિડ, જ્યારે સલ્ફ્યુરસ એસિડ ઇઝ અ વીક એસિડ. તો આ નિર્બળ એસિડ અને પ્રબળ બેઝનો ક્ષાર છે, તો એ બેઝિક હશે. તેની હાઇડ્રોજન ક્લોરાઇડ સાથે પ્રક્રિયા થતા NaCl H2O અને SO2 મળશે. સોડિયમ નાઇટ્રાઇટ, નોટ નાઇટ્રેટ, સોડિયમ નાઇટ્રાઇટ એ NaOH અને HNO2 નો ક્ષાર છે. HNO2 જે છે તો તે અહીંયા શું છે? નિર્બળ એસિડ છે. HNO3 એ પ્રબળ એસિડ છે, નાઇટ્રિક એસિડ એ પ્રબળ એસિડ, HNO2 એ અહીંયા શું છે? નિર્બળ એસિડ છે. તો નિર્બળ એસિડ અને પ્રબળ બેઝનો ક્ષાર કેવો હશે? બેઝિક હશે. તો બેઝિક સોડિયમ નાઇટ્રાઇટ સાથે જ્યારે HCl ની પ્રક્રિયા થાય તો એમાંથી NaCl H2O અને NO2 જનરેટ થાય. અહીંયા આપણે યાદ રાખવાનું કે H2CO3 કાર્બોનિક એસિડ, H2SO3 સલ્ફ્યુરસ એસિડ અને HNO3 નાઇટ્રસ એસિડ. આ કાર્બોનિક એસિડ, પછી આ સલ્ફ્યુરસ એસિડ અને આ નાઇટ્રસ એસિડ, HNO2. આ બધા કેવા છે? નિર્બળ એસિડ છે. આ બધા કેવા છે? નિર્બળ એસિડ. એટલે નિર્બળ એસિડ અને પ્રબળ બેઝમાંથી જનરેટ થતો ક્ષાર એ બેઝિક સ્વભાવનું હશે, જેની સાથે હાઇડ્રોજન ક્લોરાઇડ પ્રક્રિયા કરીને અનુક્રમે ક્ષાર અને પાણી ઉત્પન્ન કરશે. વધુમાં એક્સ્ટ્રા રિએક્શનમાં આપણે બીજા પણ યાદ રાખવાના રહેશે. સોડિયમ સલ્ફાઇડ, તેની HCl સાથે પ્રક્રિયા થતાં NaCl અને H2S છૂટો પડે. કેલ્શિયમ ફોસ્ફાઇડની HCl સાથે પ્રક્રિયા થતાં કેલ્શિયમ ક્લોરાઇડ આયન સાથે પ્રક્રિયા કરીને કેલ્શિયમ ક્લોરાઇડ અને ફોસ્ફરસ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરીને ફોસ્ફિન બનાવશે. પછી સોડિયમ થાયોસલ્ફેટ, આ એક રિએક્શન તમારે યાદ રાખવાનું રહેશે જે એક્ઝામમાં ઇઝીલી યાદ નહીં આવે. તેની હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા થતાં NaCl SO2 સલ્ફર અને H2O મુક્ત થશે. ત્યાર પછી HClની જ્યારે ફ્લોરિન સાથે પ્રક્રિયા થાય તો ત્યારે HF અને Cl2 મળે છે, જે ફ્લોરિનનો પ્રબળ ઓક્સિડેશન કરતા સ્વભાવ છે. હવે આ રિએક્શનમાં આપણે ક્લોરિન અને બ્રોમિન અને આયોડિનનો ઉપયોગ કરી શકીએ નહીં. એટલે જો સપોઝ આપણને રિએક્શન આ રીતે આપે, 2HCl plus Br2 give 2HBr plus Cl2 and 2HCl plus I2 give 2HI plus Cl2. તો આ રિએક્શન શક્ય નથી. શા માટે શક્ય નથી? કારણ કે
ઓક્સિડેશન કરતા સ્વભાવની જો આપણે વાત કરીએ તો સૌથી પ્રબળ ઓક્સિડેશન કરતા ફ્લોરિનનો, ત્યાર પછી ક્લોરિનનો, ત્યાર પછી બ્રોમિનનો અને ત્યાર પછી આયોડિનનો. આમ ફ્લોરિન જેના રિડક્શન પોટેન્શિયલ, પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલના વેલ્યુ વધારે, તો એ સૌથી પ્રબળ ઓક્સિડેશન કરતા માટે એ ક્લોરાઇડનું ક્લોરિનમાં ઓક્સિડેશન કરે અને પોતે F- માં રિડક્શન પામે. પરંતુ ક્લોરિનની સાપેક્ષમાં બ્રોમિન અને આયોડિન, એટલે કે બ્રોમિન અને આયોડિનની સાપેક્ષમાં ક્લોરિન પ્રબળ ઓક્સિડેશન કરતા છે. માટે જ્યારે બ્રોમિન અને આયોડિને હાઇડ્રોજન ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરે તો ત્યારે તેના અનુવર્તી ક્લોરિનમાં ઓક્સિડેશન કરી શકતા નથી. જે આપણે ઓક્સિડેશન કરતા સ્વભાવના ટ્રેન્ડને આધારે સમજી શકીએ. ઇટ્સ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ ફોર નીટ, જે ઓલરેડી આપણે ઘણા ચેપ્ટરમાં ડિસ્કશન કરી ચૂક્યા છે. પ્રેસિપિટેશન રિએક્શન, જેને અવક્ષેપણ પ્રક્રિયા કહેવાય. અહીંયા જે અવક્ષેપ આપેલા છે તે ખાસ યાદ રાખવાનું, બિકોઝ નીટમાં એના બેઝ પર ક્વેશ્ચન આવે છે કે સિલ્વર નાઇટ્રેટની HCl સાથે પ્રક્રિયા થતાં સિલ્વર આયન જે છે Ag+, તે Cl- સાથે પ્રક્રિયા કરીને AgClના સફેદ અવક્ષેપ બનાવશે અને HNO3 છૂટો પડે. એવી રીતે લેડ નાઇટ્રેટ જે છે અહીંયાથી Ag+, અહીંયાથી Pb+2, અહીંયાથી Cl-, 2Cl- સાથે પ્રક્રિયા કરીને PbCl2ના સફેદ અવક્ષેપ આપે. અહીંયાથી મર્ક્યુરસ આયન, કયો આયન? મર્ક્યુરસ, 2Hg+, તે અહીંયાથી છૂટા પડતા 2Cl- સાથે પ્રક્રિયા કરીને Hg2Cl2 મર્ક્યુરસ ક્લોરાઇડના સફેદ અવક્ષેપ આપશે. તો સિલ્વર નાઇટ્રેટ જેને AgNO3 કહેવાય, લેડ નાઇટ્રેટ જેને PbNO3 ટ્વાઇસ કહેવાય અને મર્ક્યુરસ નાઇટ્રેટ જેને Hg2NO3 ટ્વાઇસ કહેવાય, તેની જ્યારે HCl સાથે પ્રક્રિયા થાય તો they will converted in a white insoluble precipitate, that is AgCl, PbCl2 અને Hg2Cl2. આ ત્રણ પ્રેસિપિટેટ છે તો તે પાણીમાં અદ્રાવ્ય છે અને સફેદ કલરના છે, તે આપણે યાદ રાખવાનું રહેશે. ધાતુ સાથેની પ્રક્રિયા, તો હાઇડ્રોજન ક્લોરાઇડ જે છે તો તે ધાતુ સાથે પ્રક્રિયા કરીને ધાતુના અનુવર્તી ક્લોરાઇડ આપે અને H2 મુક્ત કરે. જેમાં આ જે 3 ધાતુ છે તે ખાસ યાદ રાખવાનું. જેમ કે ઝિંક સાથે HClની પ્રક્રિયા થાય તો ZnCl2 અને H2 મળે. Fe સાથે HClની પ્રક્રિયા થાય તો FeCl2 અને H2 મળે અને Mg સાથે HClની પ્રક્રિયા થાય તો MgCl2 અને H2 મળે. હવે આપણે લાસ્ટમાં ક્લોરિનની શોર્ટ નોટ જે લર્ન કરી તેમાં આપણે એવું શીખ્યા કે જ્યારે આયનની Cl2 સાથે પ્રક્રિયા થાય તો એમાંથી FeCl3 મળે છે. પરંતુ અહીંયા રિએક્શન શું છે? જો આયનની HCl સાથે પ્રક્રિયા થતાં ફેરિક ક્લોરાઇડ નથી મળતો, ફેરસ ક્લોરાઇડ મળે છે અને H2 છૂટો પડે. જ્યારે એકલું આપણું Feની Cl2 સાથે પ્રક્રિયા થતી હતી તો એમાંથી આપણને FeCl3 મળતું હતું. શું મળતું હતું? FeCl3. એકલા આયનની ક્લોરીન વાયુ સાથે પ્રક્રિયા થતાં એમાંથી ફેરિક ક્લોરાઇડ મળતું હતું. પરંતુ આયનની હાઇડ્રોક્લોરિક એસિડ સાથે ઓર હાઇડ્રોજન ક્લોરાઇડ સાથે પ્રક્રિયા થાય તો એમાંથી આપણને ફેરસ ક્લોરાઇડ મળે છે, નહીં કે ફેરિક ક્લોરાઇડ. ઇટ્સ અ ફેરસ ક્લોરાઇડ. ઇટ્સ અ ફેરસ ક્લોરાઇડ એન્ડ ઇટ્સ અ ફેરિક ક્લોરાઇડ. હવે આપણને ક્વેશ્ચન એમ થાય કે સર આ પ્રક્રિયામાં તો ફેરિક ક્લોરાઇડ મળે અને આયનની સ્ટેબલ ઓક્સિડેશન સ્ટેટ તો +3 છે, તો અહીંયા શા માટે ફેરસ ક્લોરાઇડ બને? શા માટે ફેરિક ક્લોરાઇડ મળે? તો આ પ્રક્રિયા દરમિયાન જે ડાયહાઇડ્રોજન વાયુ છૂટો પડે છે તો તે ફર્ધર ફેરિક ક્લોરાઇડ બનતો શું કરે છે? અટકાવે છે. બરાબર. એટલા માટે જ્યારે આયનની હાઇડ્રોજન ક્લોરાઇડ સાથે પ્રક્રિયા થાય તો ફેરિક ક્લોરાઇડ નહીં પરંતુ ફેરસ ક્લોરાઇડ બને. તે ઉત્પન્ન થતા H2ની FeCl3 બનવાની પ્રક્રિયાને અટકાવવા માટે રિસ્પોન્સિબલ છે. અને લાસ્ટ, હાઇડ્રોજન ક્લોરાઇડના ઉપયોગો એકદમ ઇઝી છે કે ક્લોરિનની બનાવટમાં, સોડિયમ ક્લોરાઇડના ઉત્પાદનમાં, પછી ગ્લુકોઝના ઉત્પાદનમાં, મકાઈ, સ્ટાર્ચ એ પોલિસેકેરાઇડ છે. પોલિસેકેરાઇડમાં અસંખ્ય ગ્લુકોઝના એકમો આવેલા હોય જે એકબીજા સાથે ગ્લાયકોસિડિક બંધથી જોડાયેલા હોય. તેની જ્યારે HClની હાજરીમાં જળ વિભાજન કરવામાં આવે તો તેમાંથી અસંખ્ય ગ્લુકોઝ મોનોસેકેરાઇડના એકમો પ્રાપ્ત કરી શકાય. એટલે યુ નીડ ટુ રિમેમ્બર ક્લોરિન, એમોનિયમ ક્લોરાઇડ અને ગ્લુકોઝના ઉત્પાદનમાં. પછી હાડકામાંથી ગુંદરના નિષ્કર્ષણ માટે એટલે બોન મેરો એક્સટ્રેક્શન માટે પણ એનો ઉપયોગ થાય. પછી બોન બ્લેક શુદ્ધિકરણ એટલે અસ્થિકોલસા જે
બોન્ડ્સ જે હોય, એનિમલ બોન્ડ્સ જે હોય તેને આપણે બર્ન કરીને જે ચારકોલ બનાવીએ તેને બોર્ન બ્લેક કહેવામાં આવે. તેના શુદ્ધિકરણ માટે પણ HClનો ઉપયોગ થાય. ઔષધોમાં અને પ્રયોગશાળામાં પણ ખાસ ઉપયોગી છે. અને પિકલિંગ ઓર ક્લિનિંગ ઓફ આયર્ન શીટ બિફોર ઇલેક્ટ્રોપ્લેટિંગ ઓર ગેલ્વેનાઇઝિંગ, આ એક પોઈન્ટ યાદ રાખવાનો. આપણને ખબર છે કે ઇલેક્ટ્રોપ્લેટિંગ ઓર ગેલ્વેનાઇઝિંગ એટલે શું, કે કોઈ પણ ધાતુ હોય તો તેનું ક્ષારણ અટકાવવું હોય તો તે ધાતુ પર એના કરતાં વધારે સક્રિય ધાતુનો ઢોળ ચડાવવો, તેને ઇલેક્ટ્રોપ્લેટિંગ ઓર ગેલ્વેનાઇઝેશન કહેવાય. તો હવે આયર્ન ધાતુ છે, પહેલાં એની સપાટી પરથી ક્ષારને દૂર કરવાનો હોય ને પછી ઝિંક ઓર મેગ્નેશિયમ જેવી સક્રિય ધાતુનો ઢોળ ચડાવવાનો હોય. તો આયર્નનું ક્ષારણ અટકાવવા માટે એના પર ઝિંક અને મેગ્નેશિયમનું આપણે ઇલેક્ટ્રોપ્લેટિંગ ઓર ગેલ્વેનાઇઝેશન કરવાનું. પણ તે પહેલાં જે આયર્ન શીટ છે, લોખંડના જે સળિયા જે છે ઓર એના જે ચોસલા છે, બ્લોક છે, તેની આપણે શું કરવી પડે, HCl સાથે પ્રક્રિયા કરવી પડે. એટલે જો એના પર આયર્નના ઓક્સાઇડ, ફેરિક ઓક્સાઇડ, હાઇડ્રેટેડ ફેરિક ઓક્સાઇડના જો આવરણ આવી ગયેલા હોય, બરાબર, તો તે HClમાં ડિઝોલ્વ થઈ જશે અને આયર્નની સપાટી એકદમ ક્ષાર ફ્રી થઈ જાય. તો એના પર ગેલ્વેનાઇઝેશન પ્રોસેસ જે થાય તે ખૂબ સરળતાથી થાય અને લોંગ ટર્મ માટે એક્ઝિસ્ટ રહેશે. માટે જે આયર્ન શીટ છે તેના પ્રિકલિંગ માટે ઓર એની સરફેસને ઓક્સાઇડ ફ્રી કરવા માટે, ક્લિનિંગ માટે પણ કોનો ઉપયોગ થાય છે, HClનો ઉપયોગ થાય છે. તો આની સાથે હાઇડ્રોજન ક્લોરાઇડ અહીંયા ઓવર થાય ને આની સાથે ગ્રુપ 17 પણ ઓવર થાય અને ચેપ્ટર નંબર 7 પણ આપણું અહીંયા જ કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ લેક્ચરથી આપણે આ ચેપ્ટરના પ્રીવિયસ યર EIPMT, નીટ અને એમ્સના પૂછાયેલા ક્વેશ્ચનો રિલેટેડ ડિસ્કશન કરશું અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટરને વાઇન્ડ અપ કરશું.